અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પ્રજાનું મૂડ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। લોકો કહી રહ્યા છે કે આ વખતે કામ કરનાર ઉમેદવારને જ મત મળશે। વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યા, ચોમાસામાં બેક મારતી ગટરો, ટ્રાફિકની વ્યવસ્થા અને અનેક જગ્યા પર સીસીટીવી કેમેરાની અછતના કારણે મહિલાઓની સુરક્ષા અંગે ચિંતા પણ વ્યક્ત થઈ રહી છે અને લોકો આ ચૂંટણીમાં આ તમામ મુદ્દાઓની આશા રાખી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે। તમામ ઉમેદવારોના નામની યાદી જે છે તે પણ બહાર આવી ગઈ છે। આપણે અલગ અલગ વિસ્તારોમાં જઈને જનતાની સાથે વાત કરી રહ્યા છીએ કે કેવો વિકાસ થઈ રહ્યો છે, કેવો વિકાસ પહેલાં થયો છે અને પ્રજાની શું સમસ્યા છે। આ બધા જ મુદ્દાઓને લઈને આપણે વાત કરી રહ્યા છીએ। આજે આપણે નવા વાડજ વિસ્તારમાં આવ્યા છે અને નવા વાડજ વિસ્તારની જનતા સાથે આજે આપણે વાતચીત કરવાના છે અને એમને આપણે પૂછીશું, મોટાભાઈ, તમારા હિસાબથી તમારા વિસ્તારનો કેટલો વિકાસ થયો છે અને કઈ કઈ વસ્તુની હજુ પણ જરૂરિયાત છે? તો છેલ્લા 30 વર્ષથી જો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, પાછલા વર્ષોમાં જે વિકાસ થયો હતો અને હાલના તારીખમાં જે વિકાસ થઈ રહ્યો છે, એક તો પ્રાથમિક જરૂરિયાત છે પાણીની, રોડ રસ્તાની। તો કદાચ એમ કહેવાય કે આ સરકાર આવ્યા પછી રોડ રસ્તા એ ખરેખર સારા થયા છે। મોટાભાઈ, તમને પૂછવા માંગીશ, નવા વાડજમાં હજુ કયા વિકાસની જરૂર છે અને જે લોકો ચૂંટાઈને આવ્યા હતા એમણે શું વિકાસ કરેલો છે? જે લોકો ચૂંટીને આવ્યા હતા એમને વિકાસ બહુ સરસ કર્યો છે અને વિકાસની વાત કરું તો રોડ રસ્તા છે, પછી અમારે એરિયામાં ઝૂંપડપટ્ટી વધારે હતી, એ લોકોને મકાનો ફાળવ્યા, એ બધા ઘણા બધા સારા વિકાસો કરેલા છે। અચ્છા, હવેની જે ચૂંટણી આવી રહી છે, આ ચૂંટણીમાં અલગ અલગ મુદ્દાઓ પર દરેક કાઉન્સિલર લડવાના છે, બરાબર, અને પોતાની વાત જનતા આગળ રાખી રહ્યા છે। તમારા વિસ્તારમાં હજુ એવી કઈ કઈ વસ્તુ છે જેની જરૂરિયાત છે? અહીંયા ગટરનો પ્રોબ્લેમ છે, ગટર જે છે એનો અત્યારે થોડો પ્રોબ્લેમ છે, ઉભરાય છે। આપણે મ્યુનિસિપલ આવી જાય છે, બધું સાફ કરી જાય છે, પણ જે મેઇન પ્રોબ્લેમ છે એ ગટરનો પ્રોબ્લેમ। બીજા લોકો પણ છે, આપણે એમની જોડે પણ વાત કરીશું। અંકલ, નવા વાડજમાં હજુ કયા વિકાસની જરૂર છે? નવા વાડજમાં આમ તો બધો વિકાસ સારો થયો છે, એવી કોઈ પ્રાથમિક બેઝ ઉપર જરૂરિયાત લાગતી નથી, પણ ટ્રાફિકની સમસ્યા હલ થાય તો એ એક પગલું ભરવા જેવું છે। ચોક્કસથી। તો આ હતી નવા વાડજની જનતા। હજુ અંકલને પણ એક સવાલ પૂછીશું। અંકલ, ઘણી જગ્યાએ રોડ રસ્તા છે પરંતુ ભૂવા પડે છે અને ખાડા બહુ છે આ વિસ્તારમાં, શું કહેવું? બેઝિકલી એ ભૂવા પડે છે, એ ભૌગોલિક પરિસ્થિતિ ત્યાંની જોઈને એ પ્રમાણે રોડ રસ્તા બનાવવા જોઈએ ખરેખર તો। કારણ કે જ્યાં ત્યાં જોઈએ તો દરેક જગ્યાએ ખોદકામને એવું થતું હોય છે કે જેનું પુરાણ થવું એ થતું નથી। બેન, આપને પૂછવા માંગીશ, આપણે હવે તમારા ત્યાં જે બી કાઉન્સિલર ચૂંટાઈને આવશે એમની જોડે કયો વિકાસ ઈચ્છો છો? અમારા સોસાયટીમાં પહેલાં તો ગટરો ઉભરાય છે ને, એટલે ગટરોનો નિકાલ થાય સારી રીતે, એમ કે વારે વારે જે ઉભરાતે એ ઉભરાય ને એ પ્રશ્ન પહેલાં તો ઉકેલે। જો કે એને પહેલાં એને અમારી સોસાયટીમાં ઘણા એવા બધા સારા કામ કર્યા છે। આ અત્યારે હાલ આપણે નવા વાડજ વિસ્તારમાં છે અને અહીંની જનતા સાથે વાતચીત કરી અને તે લોકોનું કહેવાનું છે કે અમુક પ્રાથમિક જરૂરિયાતો છે, જેવી કે ટ્રાફિકની સમસ્યા અહીંયા જે છે તે હલ થવી જોઈએ, સાથે અહીંયા ગટરનું પાણી જે ઉભરાતું હોય છે તે મેઇન સમસ્યા અહીંયા છે, તો તેનો એક નિકાલ આવે। કુણાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।